નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવનો કાયદો અને વ્યવસ્થા જાળવવા હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં પાલનપુર ખાતે આવેલા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો પહોંચ્યા હતા. નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારે વિધર્મી ગરબા સુધી ન પહોંચે તે માટેની તકેદારી રાખવા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા હિન્દુ આગેવાનોએ જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવ સમગ્ર હિન્દુઓ માટે ભક્તિમય, શક્તિ અને ઉપાસનાનો ખૂબ મોટો ઉત્સવ છે. હિન્દુ સમાજ પોતાની આસ્થા સાથે આ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો હિન્દુ સમાજને બદનામ કરવા સારું વારંવાર અવનવા કૃત્યો કરે છે, જે ખૂબ જ પીડાદાયક છે. આપને વિનંતી છે કે નવરાત્રી મહોત્સવ સાથે હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે અને આ મહોત્સવમાં પોતાના બદ ઇરાદાઓને પાર પાડવા અને હિન્દુ સમાજની દીકરીઓ સાથે સંપર્કમાં આવવા સારું અવનવા નુસ્ખા અજમાવી નવરાત્રી મહોત્સવમાં વિધર્મીઓ આવતા હોય છે, તેમજ સ્ટોલ ભાડે રાખી અને બાઉન્સર તરીકે ઉભારી અનેક પ્રકારે આવા કૃત્યો કરે છે, જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને તેના લીધે લવ જેહાદ જેવા દૂષણોનું પ્રમાણ વધે છે. તેમજ આવા કૃત્યથી ગુજરાતની કાયદાઓ અને વ્યવસ્થા પણ બગડે છે. આપને વિનંતી છે કે નવરાત્રી મહોત્સવના આયોજનમાં કોઈ પણ વિધર્મી બાઉન્સર તરીકે તેમજ સ્ટોલ ભાડે ન રાખે, તેમજ પાસ વિતરણ કેન્દ્ર વિધર્મીઓની દુકાને ન થાય, હિન્દુ સમાજના આસ્થા સવાર શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે નવરાત્રી મહોત્સવના આયોજકો સાથે મીટિંગ યોજી હિન્દુ સમાજના પ્રશ્નોનું ચુસ્ત પાલન થાય તે માટે યોગ્ય સૂચના આપી વ્યવસ્થા કરવા આપને વિનંતી કરવામાં આવે છે. जय श्री राम। आज हम सब हिंदू संगठन यहाँ इकट्ठे हुए हैं विधर्मी मुक्त नवरात्रि के लिए, क्योंकि अपने हिंदुओं की छोकरी वगैरह इनको तकलीफ पड़ती है. कईयों मेंटल ऐसे होते हैं कि फिर अपन लोगों को सबको परेशानी होती है. दूसरी बात, हमारे नवरात्रि सांस्कृतिक त्यौहार है, हमें विधर्मियों की कोई ज़रूरत भी नहीं है. इसलिए अपने लोगों से जो पार्टी प्लॉट चला रहे हैं उन लोगों से एक ही निवेदन है कि अपने हिंदुओं को बुलाओ, हिंदुओं को पास आपो, हिंदुओं को स्टॉल आपो, जो भी वहाँ पे कार्यक्रम करना है वो हिंदुओं को बुलाओ, हिंदुओं के जरिए बद्ध कार्यक्रम करो. क्योंकि आज अपन आज नहीं जागते हैं तो फिर कभी जग नहीं सकते हो कि आगे आप लोगों को सबको परेशानी होगी. मैं तो खाली एक मार्गदर्शन बन सकता हूँ, मार्गदर्शक बन सकता हूँ. आखिर सोचना आप सबको है, क्योंकि हम तो सब कुछ त्याग के आपके लिए काम कर रहे हैं. अगर आप अभी भी नहीं सोच सकते, समझ नहीं सकते, हिंदू समाज अभी भी जग नहीं रहा है, तो फिर अब हमारी कोई ऐसी ताकत नहीं है जो आपको हम जगा सकें. ये आपको खुद को जगना पड़ेगा, मेहनत करनी पड़ेगी. आजू बाजू देखो, प्रत्येक प्रदेश में तमें देखो ये लोग कितना रैली वगैरह निकालते हैं, अपने विरोध में चलते हैं. अपन लोग बिल्कुल शांति से बैठे हुए हैं. आज शांति काल तमें परेशानी पड़ेगी. इसलिए मैं हाथ जोड़ के विनती ये करता हूँ कि नवरात्रि पार्टी प्लॉट में विधर्मी मुक्त नवरात्रि होनी चाहिए. और ये प्रशासन को भी पता है, प्रशासन दर वक्त दर साल इसके पीछे फिर दौड़ता है कि फलाना मेटल आया, ढिकाना मेटल आया. इसलिए प्रशासन से भी हाथ जोड़ के विनती है कि जहाँ सुधी बने તાં સુધી विधर्मी मुक्त नवरात्रि थाय तो सबसे अच्छा होगा. हमारे हाथ जोड़ के विनती यही सबसे है. जय जय श्री राम.